આવતીકાલે CRZની નલિયા ખાતે લોક સુનાવણી યોજાવાની છે। મિતકુમાર પ્રકાશભાઈ ગઢવીએ તેમાં જોડાવા સૌને અપીલ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી। નમસ્કાર, મારું નામ મીત પ્રકાશ ગઢવી। આપ સૌને ન્યૂઝના માધ્યમથી જણાવવું છે કે ઘણા સમય પહેલાં CRZની લોક સુનાવણી કરવામાં આવી હતી ભુજ મધ્યે, જેની અંદર ઘણી બધી ક્ષતિઓ હતી અને ઘણા બધા ગામડાઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા અનેક ક્ષતિઓ સાથે। 2011ના નોટિફિકેશનની અંદર બતાવવામાં આવેલી ચીજ 2019ના નોટિફિકેશનની અંદર જે બન્યું છે એની અંદર ઘણો બધો ડિફરન્સ, ચેરિયાના ઝાડો, અનેક વનસ્પતિઓ, અનેક દરિયાઈ વિસ્તારની રેખાઓ, અનેક દરિયાઈ વિસ્તારના માર્કિંગ જે કરવા જોઈએ એની અંદર ત્યારે પણ નહોતા અને આજે પણ નથી। એટલે ફરીથી આવતીકાલે નલિયા મધ્યે CRZની ફરીથી હિયરિંગ રાખવામાં આવી છે। એ હિયરિંગની અંદર ઘણી બધી ક્ષતિઓ છે। ફરીથી અમુક ઉદ્યોગોને ફાયદો પહોંચાડવા માટે જ્યારે સરકારનું સીધું કાવતરું હોય એવું દેખાઈ રહ્યું છે। એની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર ક્રીકોને જે છે એની અંદર જે રેખાઓ બતાવવી પડે, જ્યાં 50 મીટર 100 મીટર હતું પહેલાં અને એની જગ્યાએ 50 મીટર કરી દેવામાં આવ્યું છે। એટલે સીધી રીતે આપણે જોવા જઈએ તો કાયદાને નબળું પાડી અને ઉદ્યોગોને ફાયદો થાય એના માટે જ્યારે આ આખું ષડયંત્ર સરકાર દ્વારા જ્યારે ચાલુ કરવામાં આવ્યું છે એને આવતીકાલે આપણે સૌ કચ્છવાસીઓ અને ખાસ કરી માંડવી, અબડાસા અને લખપતના લોકોને અપીલ કરું છું કે આવતીકાલે આપની લોક સુનાવણી નલિયા મધ્યે છે તો વધુમાં વધુ લોકો ત્યાં આવી આપના ગામના, આપના વિસ્તારના અને કોસ્ટલ ઝોનના જે આવતા ગામડાઓના પ્રશ્નો આપ રજૂ કરો અને આ વસ્તુને ખરેખર રીતે સમજી અને પછી આપણે એને જોઈએ કે ન જોઈએ એનો નિર્ણય લેવો જોઈએ। એટલે સૌને હું અપીલ કરું છું કે આવતી નલિયા મધ્યે લોક સુનાવણી છે, આપ સૌ અચૂક પધારજો। ખૂબ ખૂબ આભાર।